તો દોસ્તો સવાર પડી ગઈ હતી, પણ આપણે આમ તો 5:30ના જાગેલા છીએ, પણ વાંધો નહીં. પછી મેં કીધું બ્રશ કરી લઈ, તો બ્રશ ઘસી ને મેડમ પાસે જઈએ. મેં કીધું મેડમ પાસે ગયો તો મેડમને તાવ જેવું હતું. 5:30ના મેડમને તાવ આવી ગયો હતો. જેમ સવારના પોરમાં કેમ વહેલા કોકના ઘરે મહેમાન ટપકી જાય, એમ અમારા ઘરે સવારના પોરમાં મેમને ત્યાં તાવ ટપકી ગયો હતો. તો મેં કીધું જોઈ લો મેડમને તાવ બહુ છે કે નહીં. તો મેડમ તો ડાયરેક્ટ રસોડામાં કરી ગયા. એટલે મેં કીધું જમવાનું તો બનાવી નાખશે. તો જોયું, મેં કીધું મેડમ તાવ કેમ છે? તો કે માથું ચડે છે, માથું દુખે છે એમ કરતા હતા, કે થોડું જ શરીર તપે એવું લાગે છે મને. તો મેં કીધું હાલો તમને હવે ચેક કરી લઈએ આપણે કે ભાઈ છે તાવ કે આમને તાવ વયો ગયો છે. પણ તાવ ભાઈ ગયો નહોતો, હજી તપતું હતું એનું શરીર. મેં કીધું હાલો આની માટે આપણે ગોળ પાણીનું લીંબુ પાણી બનાવી નાખીએ, લીંબુવાળું ગોળ પાણી. એ બનાવીને તૈયાર કરી દીધું. મેં કીધું તમારી અંદર રોગ પ્રતિકારક શક્તિ વધી જાય ને ઇમ્યુનિટી પાવર આવી જાય. તો મેડમને પાઈ દીધું, કરશું એક પી જાઓ. મેં કીધું આખે આખું અત્યારે જ. તો મેડમ બોલતા પીવા માંડ્યા. પછી આપણે અહીંયા આવી ગયા. હવે મને વિચાર આવતો તો આપણે નાવા જવું પડશે, નહીંતર સ્કૂલે લેટ થઈ જશે. આપણે નાહીને આવતા રહ્યા, અને આપણે જે હવે ખાલી માથું ઓરવવાનું, એક પૂજા અને એક મેડમમાં ટિફિન પેક કરે એટલી જ વાર હતી. પછી આપણે મેં કીધું ડાયરેક્ટ નીકળવાનું. તો માથું આપણે હવે કીધું ઓરવી જ નાખીએ. આ માથું ઓરવીને આવતો રહ્યો હું. પછી હું કહું એકવાર મેડમને પૂછી લઉં કે ભાઈ ટાઈમ લાગશે કેટલો, પછી આપણે એ પ્રમાણે ઝડપ કરીએ. તો મેડમ તો કહેતા હતા કે ઢોકળા તો બનવા માંડ્યા છે, હવે વઘારવા બાકી છે. કાંઈ વાંધો નહીં, મને કે 7-8 મિનિટ થાય. પણ મેડમની અંદર ઇમ્યુનિટી પાવર આવી ગયો. તો મેડમ મસ્તીના મૂડમાં આવી ગયા. જરાક ગોળ પાણી જરાક ચડી ગયું હતું એને, તો મસ્તીના મૂડમાં આવી ગયા હતા. કાંઈ વાંધો નહીં, મેં કીધું 7-8 મિનિટ થાય તો આપણે પૂજા કરીને મેં કીધું આવતા રહ્યો. હાલો હવે આપણે કરી નાખીએ છીએ પૂજા. જેવો પૂજા કરીને આવ્યો હતા મેડમ ઢોકળા લઈને સામે આવી ગયા. હાલો મેં કીધું મેડમ હવે અમારું ટિફિન કરો ભરો, અને હવે અમે નીકળીએ સ્કૂલ માટે. તો મેડમે ઢોકળા જરા નાખી મસ્તી કરે કે એટલા ચાલશે ગયા, હાલશે કેટલા? મેં કીધું એટલા થોડા ચાલે, એટલામાં તો કંઈ ના થાય. એટલા તો મેં કીધું અમારા ટાબરિયા ખાઈ જાય એવા. નાખો મેં કીધું મેડમે તો ભરી દીધો આખો ડબ્બો ફૂલ કરી દીધો. ખાજો. તો આજ તો વધી ગયું એવું થયું ખાવાનું. કાંઈ વાંધો નહીં. પછી પાપડ નાખ્યા. આપણે આ પાપડ પહેલાંથી જ બહુ મજા આવે, એટલે મેં કીધું વાંધો નહીં, પાપડમાં ના પડે. પણ મેડમે વધારે જ તળીને રાખે પાપડ સવારના પોળમાં. પોતા હાટું બની જાય ભેગા, કોથળી પેક કરીને રાખી દીધા પોતાના. અને આજે સવારનું મને ને ભૂખ લાગી હતી, વહેલો ઉઠાઈ ગઈ ને રાખતો. તો મેં એક ખાજલી દાબ લીધી. મેં કીધું ટાઈમ તો જાજુ હે નહીં, તો ડીશ લીધા વગર મેં કીધું હાલો આમને જ ખાજલી ખાઈ લઉં. તો ખાજલી ખાતો હતા તો મેડમ એક ટિફિનનું થઈ ગયું હતું મેડમને પેક. મેડમ ઢાંકણા દેતા હતા. મેં કીધું મેડમ જલ્દી કરો ને, મેં કીધું અમારા સ્કૂલે લેટ થાય છે, જલ્દી કરો. આ બધું મેં કીધું પડ્યું આમને. મેડમ કે 2 મિનિટ જ્યારે હોય કે 2 મિનિટમાં આગા પાછું નહીં થઈ જાય. તો મેં કીધું સારું, આ ઢાંકણું દઈ દીધું. અને હવે આપણે નીકળીએ છીએ દોસ્તો સ્કૂલ માટે. તો આપણે ખાજલી મોઢામાં થોડીક હતી, પણ મેં કીધું ચાલશે. હવે આપણે પહોંચી ગયા સ્કૂલે. આપણે જેમ રોજ ગાડી આપણે મૂકીએ એવી રીતે મૂકી વયા ગયા હતા. થોડીક વાર 10-15 મિનિટ થઈ તો બસવાળા આવી ગયા. વાંધો નહીં. તો આપણે 4થા-5માનો ક્લાસ લેવાનો છે, તો ક્લાસ લીધો 4થા-5માનો. પછી આપણે સૌથી પહેલું કામ એક જ કરીએ, બધાનું હોમવર્ક ચેક કરવાનું. તો પહેલું કામ એ જ કર્યું, કારણ કે હવે આ લોકોનું હોમવર્કમાં જ મજા આવે ચેક કરવાની, બહુ મજા આવે. કારણ કે ઘણા એવો ખીચડો કરીને આવે ને કે આપણે દાણા ઓકે ચોખાના દાણા અને આપણે મગની દાળના દાણા અલગ કરતા ને એવી મજા આવે આમાં. પછી આપણે પેપર ભરવાનું વાત દઈ દીધું. આજે 70 માર્કના પેપરમાં એક સ્કીમ રાખી હતી કે જે 70 માર્કનું પેપર છે ને એમાં 70માંથી 70 લઈ આવે ને એને આપણે વ્લોગમાં મેં કીધું વિડીયો એનો આપણે બનાવશું. તો આ મેડમને ખબર પડી ગઈ વ્લોગ બને છે, બાકી કોનું તો ધ્યાન નહોતું. તો એ મેડમ હરખાતા હતા અમારી આમ. હવે 70 માર્કનું પેપર અને અડધી કલાક નાના ઘણા ભર્યું. આજ ખેર તો બધા ધનાધન હતા, વ્લોગમાં આવવાના હતા ને. ત્યાં અમારે 10:30ની બેલ પડી ગયો, અને સાહેબ ને છોકરાઓને બધા ઊભા હતા રિસેસમાં. સાહેબ તો વયા ગયા. પછી ત્યાં છોકરા બધા નાસ્તો કરતા હતા નાનકડાઓ. અમે કીધું વાંધો નહીં, વરસાદ આવ્યો નહીં. ત્યાં વરસાદ આવી ગયો. મેં કીધું આ તો નામ લીધા ભેગું આવ્યું એવું થઈ ગયું. તો પછી 10:30 મેં કીધું બેલ અમે 11:15 જેવું થઈ ગયું હતું, માર દઈ બેલ. મેં કીધું બેલ મારીને આપણે જાવું હવે ક્લાસ લેવા. હા વરસાદ જાક વધી ગયો હતો, પણ હવે આપણો ક્લાસ છે વિજ્ઞાનનો 8મા ધોરણમાં. એ લોકોને બહાર બેહાડી થોડીક વાર વિજ્ઞાન ભણાવી અને હવે 7મામાં આવી ગયા આપણે. અને 7મા ધોરણનો ક્લાસ લીધો વળી પાછો વિજ્ઞાનનો. એ લોકોને થોડુંક સમજાવ્યું, આ તે પૂરું કર્યું અને સ્વાધ્યાય પોથીની વાતું કરી. એના પછી આપણે જશું હવે ડાયરેક્ટ જમવા. અને જમવાની જેવી રિસેસ પડી એટલે આ છોકરાને જમે એના કરતાં કલબલાટ એનો વધી જાય છે. મોઢામાં જીબડો ટકતો જ નથી કોઈને.
આ સાહેબ છે અજય સાહેબ, આ કમલેશભાઈ છોકરો, અમે 4 જણા આવી રીતે જમી લઈએ અને જઈમાં પછી આપણે પાછા ચોથા વાળાના ક્લાસમાં આવીએ, કારણ કે આપણે જાહેર કરવાનું હતું ને કે 70 માંથી 70 માર્ક કોના આવ્યા છે. તો આમાંથી તો ભાઈ ટેસ્ટ ચેક કરી તો 1 ના આવ્યા હતા આ બેનના. તો આવી જાઓ, મેં કીધું તમે આગળ. બાકી બધા 2 માર્કે, 5 માર્કે, અમુક 10 માર્કે, અમુક 12 માર્કે, 15 માર્કે એમ રહી ગયા હતા, પણ 2-5 માર્ક વાળા વધારે હતા. એક મેડમ 70 માંથી 70 લઈ આવ્યા. દે તને આને જ ખબર હતી, વ્લોગ બનાવતો હતી એને દઈ જ દીધી. આજે આપણે વ્લોગમાં નામ લેવું જ છે કે આપણે પછી ઘરે આવી ગયા હતા. ઘરે આવ્યા તો મેડમ તો લેક્ચર લેતા હતા. આપણે આજે ઓનલાઈન લેક્ચર લેવાના છે, તો આપણી પાસે ટાઈમ નથી, તો આપણે ડાયરેક્ટ કપડાં ચેન્જ કરી અને ડાયરેક્ટ હવે ઓનલાઈન ક્લાસમાં જઈશું. તો હવે હું જઈ રહ્યો છું ઓનલાઈન ક્લાસમાં, એના પછી હવે મારે પાછા ડાયરેક્ટ ઓફલાઈન ક્લાસ છે. તો ઓનલાઈન ક્લાસ જેવા પૂરા થયા એવા ભાઈ ઓફલાઈન ક્લાસમાં આવીને છેલ્લે જે અમે રમત રમાડીએ એ રમતમાં બેસી ગયો. મેં કીધું મારે આજ મગજ મેં કીધું નથી સારો. તો વ્લોગ હતો અહીંયા સુધી, અને અમારો વ્લોગ જોવા માટે થેન્ક યુ સો મચ. આભાર બધાનો.